Hello friend, welcome to my YouTube channel Uniqueness. I will support to all friend. Today we discussing सहसंबंधात topic related to statistical. जो हम નજીક में એટલે કે ભવિષ્યમાં જે નજીકના ભવિષ્યની અંદર જ જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે તેના રિલેટેડ મોસ્ટ આઈએમપી ટોપિક છે સહસંબંધાત જે 12th સ્ટાન્ડર્ડ 12th ની સ્ટેટિસ્ટિકલ બુકની અંદર પાર્ટ 1 ની અંદરનો ટોપિક છે એના વિશે વાત કરીશું. તો આપણો આજનો ટોપિક છે સહસંબંધાક. સહસંબંધની વાત કરીએ તો સહસંબંધ જે છે બે ચલો વચ્ચેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધને આપણે સહસંબંધ કહીએ છીએ. હવે સહસંબંધ છે એ બે પ્રકારે હોય છે, સુરેખ સહસંબંધ અને વક્રીય સહસંબંધ. એની વાત કરીએ તો સહસંબંધની અંદર વક્રીય સહસંબંધ અને સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધ શું છે? તો સુરેખ સહસંબંધ બે ચલોમાં અચળ જો ફેરફાર જોવા મળે અને એની જે આલેખ સુરેખ આલેખા જોવા મળે તો એ સહસંબંધને આપણે સુરેખ સહસંબંધ કહીશું. બે ચલો વચ્ચેનો જે સંબંધ છે એ અચળ જળવાઈ રહેતો હોય, ફેરફાર અચળ જળવાઈ રહેતો હોય એ સંબંધને આપણે સુરેખ સહસંબંધ કહીશું. અને સુરેખ સહસંબંધ મેળવવાની ત્રણ રીત છે. કઈ કઈ ત્રણ રીત એની વાત કરીએ તો સુરેખ સહસંબંધ છે એ કઈ કઈ ત્રણ રીતથી મેળવી શકાશે? વિકર્ણ આકૃતિની રીત, કાલ્પનિયક્ષણની રીત વિકર્ણ આકૃતિની રીતથી, કાલ્પનિયક્ષણની રીતથી અને સ્પીયરમેનની રીત. જે સ્ટેટિસ્ટિકલ એન્ડ રિસર્ચ આસિસ્ટન્ટની એક્ઝામ છે એમાં આખો કોન્સેપ્ટ એમસીક્યુ બેઝ છે, એટલે એમસીક્યુ ની અંદર આ પ્રકારના એમસીક્યુ થઈ શકે છે. હવે સહસંબંધ રિલેટેડ વાત કરીએ તો સહસંબંધ ત્રણ પ્રકારના ત્રણ રીતથી મેળવી શકાય. ત્રણ રીત આ વિકર્ણ આકૃતિની રીત, કાલ્પનિયક્ષણની રીત અને સ્પીયરમેનની રીત. હવે એ કેવા પ્રકારના કેવા સહસંબંધ મળે છે, સહસંબંધાક જે મળે છે એ કેવો મળે છે? સહસંબંધાક કોને કહેશું? ફર્સ્ટ ઓફ ઓલ તો કે જે બે ચલો વચ્ચેના જે ફેરફાર મળે છે, બે ચલો વચ્ચેનો એની જે ઘનિષ્ઠતાનું માપ છે એને આપણે શું કહીશું? સહસંબંધાક કહીશું. એ જે સહસંબંધાક છે એ સુરેખ સહસંબંધ હોઈ શકે, ધન સહસંબંધ હોઈ શકે અને ઋણ સહસંબંધ હોઈ શકે. હવે જે સહસંબંધાક મળે છે એમની વાત કરું. સહસંબંધાક છે હંમેશા એકમ રહિત હશે, એકમ હશે નહીં એમનો. અને કોને કહીશું? તો કે જે ફેરફાર છે, ચલોનો જે ફેરફાર મળે છે એની જે ઘનિષ્ઠતાનું માપ મળે છે એને આપણે સહસંબંધાક કહીશું. હવે બે ચલો વચ્ચે જે સુરેખ આલેખ મળે છે, જે પણ આલેખ મળે છે એક જ દિશામાં જતો હશે તો એને આપણે ધન સહસંબંધાક કહીશું. અને જો એ આલેખ વિરુદ્ધ દિશામાં જતો હશે તો આપણે એમને ઋણ સહસંબંધ કહીશું. હવે સંબંધાકની વાત કરીએ તો સંબંધાક જે છે એ -1 અને 1 ની વચ્ચે મળશે. એનું મૂલ્ય એકમ રહિત હશે અને એમને જો એમનું માપ એટલે કે એનું મેઝરમેન્ટ એ ઉગમ બિંદુથી જે માપ મળે છે એ માપને તમે કોઈ પણ જગ્યાએ બદલો તો સહસંબંધાકની અંદર કશો ફેરફાર થતો નથી. તેમના જે ગુણધર્મો છે એમની આપણે વાત કરીએ. અને એને સંબંધાક જે છે એને આપણે સ્મોલ r થી દર્શાવીએ છીએ. હવે જે સહસંબંધાકના ચલો છે, સહસંબંધ આ x અને y ચલો વચ્ચે હશે. x અને y ચલ વચ્ચેનું સહસંબંધાકને r of x y વડે દર્શાવીએ છીએ. y અને x વડે x ના સહસંબંધાકને r of y x વડે દર્શાવીએ છીએ. આ બંનેનું મૂલ્ય સરખું જ હશે. બરાબર છે. r of x લઈએ કે r of y x લઈએ, y x વચ્ચેનો સહસંબંધ મેળવીએ કે x y વચ્ચેનો સહસંબંધ બંને
સરખા જશે. અહીંયા 0 -1 અને 1 આ જે અહીંયા મળશે સહસંબંધાંક એનું ઘનિષ્ઠતાનું મૂલ્ય વધુ હશે, વધુ ઘનિષ્ઠતા જોવા મળશે. અહીંયા જે છે એક ઓછી ઘનિષ્ઠતા જોવા મળશે. અહીંયા પણ સેમ એવું જ થશે. અહીંયા ઓછી જોવા મળશે, અહીંયા જે કંઈ ઘનિષ્ઠતા છે એ વધુ જોવા મળશે. અને જે મળે છે એને આપણે R વડે દર્શાવીએ છીએ. R શું છે તો કે સહસંબંધાંક. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રોને એક કન્ફ્યુઝન હોય છે કે સહસંબંધાંક છે શું, બરાબર? એ 3 રીતથી મેળવી શકાય છે. આટલા રિલેટેડ સહસંબંધને રિલેટેડ ક્વેશ્ચન જે આરએનએસની એક્ઝામ હશે એ આટલા ટોપિકમાંથી જ પૂછાશે. 2 પ્રકાર છે, સુરેખ સહસંબંધ, વક્રીય સહસંબંધ. 3 રીતથી મેળવી શકાય છે. અને જો એનું મૂલ્ય ધન હશે, એક જ દિશામાં આલેખ જોતો હશે તો એને 10 સહસંબંધાંક અને ઋણ મૂલ્ય હશે તો ઋણ સહસંબંધાંક કહીશું. અને એનું મૂલ્ય હંમેશા એમસીક્યુ પૂછાય તો પણ -1 અને 1 ની વચ્ચે સહસંબંધાંકનું મૂલ્ય મળશે. અને જે એમસીક્યુ છે અને બીજા ટોપિકના પણ જે આરએનએસ રિલેટેડ એમસીક્યુ છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. હજી સુધી વિડિયોને લાઈક નથી કર્યું તો હરી અપ વિડિયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા જોડાયા છો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.